કરવી છે સ્વચ્છતા અભિયાનના નામે કેવા નરિયા નાટક કરવામાં આવ્યા છે, જનતાને ઉલ્લુ બનાવવામાં આવે છે। એની ક્યાંક કચરો ઠાલવીને પછી એક જગ્યાએ બધા જ નેતાઓ બધા જ કાર્યકર્તાઓ ભેગા થાય છે, સાફ સફાઈ કરવા લાગે છે, તો ક્યાંક એક છેડા પર થોડી ઘણી સફાઈ કરીને એ ફોટોશૂટ કરીને જતા રહે છે। ભરૂચના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં પહેલા કચરો ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ નેતાઓ ત્યાં સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવે છે, ત્યાં સ્વચ્છતા નું નાટક કરે છે અને આ વિડીયો સામે આવ્યો છે, જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આવા વિડીયો તો આજે ગુજરાતમાંથી અનેક જગ્યાએથી સામે આવ્યા છે। આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે। તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો। સવારના 10:30 થી 11 કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ, પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા। પરંતુ અમે તો નીચલા કર્મચારી છે, દલિત કર્મચારી છે, અમને તેમના આદેશનું પાલન કરવાનું હોય, કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી, તે લોકો તરત નોટિસ આવીને એમને છૂટા કરી દે, માટે અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી। મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી।